તો સિંહ રાશિવાળાઓ, બાકી રહેલા ઓગસ્ટ 2026ના મહિનામાં તમારું આખું ખાનદાન બદલાઈ જશે, કારણ કે આ 7 ભયાનક ઘટનાઓ ગમે તે ભોગે તમારા જીવનમાં બનવા જઈ રહી છે। આ બાકી રહેલા ઓગસ્ટ મહિનાને સામાન્ય ન સમજતા, કારણ કે શનિદેવ વક્રી થવાના છે અને તમારા રાશિ સ્વામી સૂર્ય વર્ષો પછી તમારા જીવનમાં તહેલકો મચાવવાના છે। સિંહ રાશિમાં પ્રવેશ કરીને સૂર્યદેવ તમારા બંધ ભાગ્યના તાળા ખોલશે। જે વર્ષોથી તમારા જીવનમાં ઠંડાપણું હતું, તમારી મહેનતનું ફળ કોઈ બીજું લઈ જતું હતું, ભવિષ્યની ચિંતાઓ, ધોખા મળવા, એકલતા, આ બધામાંથી તમને મુક્તિ અપાવવાના છે સાથીઓ। તો આખરે શું થવાનું છે? આ બાકી રહેલા ઓગસ્ટ મહિનાના 20 દિવસોમાં આ વિડીયોમાં બધી માહિતી આપીશ અને છેલ્લે એક એવો મહા ઉપાય બતાવીશ જે તમારા જીવનમાં પૈસાની તંગી, દેવાની સમસ્યા અને લડાઈ ઝઘડા આ બધામાંથી તમને મુક્તિ અપાવશે। તો બસ શરૂઆતથી લઈને અંત સુધી મારી સાથે બન્યા રહેજો। સાવધાની અને સતર્કતા રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આ બાકી રહેલા ઓગસ્ટ મહિનો કંઈક મોટું કરવાનો છે અને જો તમારાથી એક નાની ભૂલ પણ થઈ ગઈ તો તમને ખૂબ ભારે પડી શકે છે। માતા લક્ષ્મી તમારા દ્વારે ઊભા એ સાથીઓ, જો ભૂલ થઈ તો માતા લક્ષ્મી પાછા ફરી શકે છે। એટલા માટે ભૂલ નથી કરવાની હવે, કારણ કે સાથીઓ ન્યાયના દેવતા શનિદેવ વક્રી થઈ રહ્યા છે, જેનો પ્રભાવ ખૂબ જ ઊંડો પડવાનો છે તમારા જીવન પર। જો આજનો આ વિડિયો અડધો અધૂરો જોયો કે છોડવાની ભૂલ કરી તો મહિનાના અંતમાં તમે ખૂબ પસ્તાશો અને પછી કહેશો કે કાશ આ વિડિયો મેં પહેલા જોઈ લીધો હોત તો આ બાકી રહેલો ઓગસ્ટ મહિનો મારા માટે પણ શાનદાર ગયો હોત। પણ સાથીઓ, સમય ખૂબ જ શાનદાર છે। ઓગસ્ટ મહિનો સિંહ રાશિવાળાઓ માટે આખરે શા માટે આટલો ખાસ છે, ચાલો જાણીએ। પરંતુ એ પહેલા, જો તમે વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી લો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વખત જય શનિદેવ જરૂર લખી દેજો। તેમજ આવા જ વિડીયો સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી લેજો। તો સિંહ રાશિવાળાઓ, ઓગસ્ટ 2026ના મહિનામાં 10 તારીખે શુક્ર કન્યા રાશિમાં જશે। આ પછી મંગળનું રાશિ પરિવર્તન થશે, પછી બુધનું અને પછી તમારા રાશિ સ્વામી સૂર્યનો। આ સાધારણ મહિનો નથી સાથીઓ। મને ખબર છે કે સિંહ રાશિવાળાઓ જવાબદારીઓમાં ખૂબ દબાયેલા છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં તમારા માથા પર જવાબદારીઓ ખૂબ વધી ગઈ છે। જવાબદારીઓના કારણે સાથીઓ, તમે ચેનની ઊંઘ પણ ભૂલી ગયા છો, શાંતિથી ખાવાનું પણ ભૂલી ગયા છો। અચાનકથી જવાબદારીઓ તમારા માથા પર આવી ગઈ, તમે પોતાને પૂરી રીતે ભૂલી ચૂક્યા છો। સાથીઓ, તમે તમારા સપના, તમારી ઈચ્છાઓ બધું જ કુરબાન કરી ચૂક્યા છો, માત્ર જવાબદારીઓ જ ઉપાડી રહ્યા છો। પરંતુ આ ઓગસ્ટ મહિનો તમારા જીવનમાં કંઈક અનોખો બદલાવ લાવી રહ્યો છે। સાથીઓ, જરા બતાવજો કે છેલ્લા કેટલાક મહિનાઓમાં જવાબદારીઓ વધી છે કે નહીં, કમેન્ટમાં મને જરૂર જણાવજો। આ સિવાય સિંહ રાશિવાળાઓ, શનિદેવ વક્રી છે અને શનિદેવ બેઠેલા છે તમારા અષ્ટમ ભાવમાં, જ્યાંથી ખૂબ મોટા અને ઊંડા બદલાવ મળવાના છે। પગલે પગલે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે તમારું એક લથડતું કદમ જો ખોટી જગ્યાએ પડી ગયું તો નુકસાન થઈ શકે છે। સિંહ રાશિ એક એવી રાશિ છે જેના સ્વામી સૂર્યદેવ છે। તમે ક્યારે ઝૂકતા નથી, ક્યારે કોઈની આગળ નીચા નથી નમતા। પણ શું કરીએ, ગ્રહોની સ્થિતિ, કેતુ જ્યારથી લગ્નમાં બેઠા છે સાથીઓ, ન ચાહવા છતાં પણ તમારે ઝૂકવું પડ્યું, ન ચાહવા છતાં પણ કેટલાક એવા કામ કરવા પડ્યા જે તમે કરવા નહોતા માંગતા, ન ચાહવા છતાં પણ કેટલાક સંબંધો નિભાવવા પડ્યા। છતાં પણ સાથીઓ, સિંહ રાશિવાળાઓ, કંઈ પૂરું નથી થયું। આ ટોક્સિક ભરેલા રિલેશનશિપ અને ટોક્સિક ભરેલી જોબમાંથી બહાર આવવાનો સમય આવી ગયો છે। મને ખબર છે સિંહ રાશિવાળાઓ, છેલ્લા કેટલાક સમયથી તમે કોઈ એવી જગ્યાએ ફસાયેલા છો જ્યાં સંતોષ તો મળી જ નથી રહ્યો, ચેનની રાત નથી આવી સાથીઓ।
બસ માત્ર ચિંતા અને ડિપ્રેશન છે. પણ સિંહ રાશિવાળાઓ, મને જણાવો કે ક્યાંય અટવાયેલા છો, ક્યાંય ફસાયેલા છો. છેલ્લા કેટલાક સમયમાં તમે કોઈ એક એવી જગ્યાએ ફસાયેલા છો જ્યાંથી બહાર નીકળવાના તમે ખૂબ પ્રયાસો કર્યા છે. કોઈ એવા સંબંધમાં, કોઈ એવી જોબમાં, કોઈ એવી જગ્યાએ ફસાઈ ગયા છો જ્યાંથી બહાર આવવા માંગો છો પણ આવી નથી શકતા. બાકી સિંહ રાશિવાળાઓ, ઓગસ્ટ મહિનો શું કહી રહ્યો છે, ચાલો વિડીયોમાં આગળ વધીએ. સૌથી પહેલી વાત થશે સાથીઓ શનિદેવની વક્રી શનિ. જી હા સાથીઓ, શનિ ઊંધી ચાલ ચાલવાના છે. અત્યારે શનિદેવ બેઠા છે તમારા અષ્ટમ ભાવમાં. અષ્ટમ ભાવ હોય છે અચાનક બનતી ઘટનાઓનો, ગુપ્ત રહસ્યોનો, છુપાયેલી વાતોનો. અને અહીં શનિદેવનું વક્રી થવું તમારા જીવનમાં કોઈ જૂનો વિવાદ કે દબાયેલી વાત હોય તો તેને ફરીથી ઉકેલવાનું કામ કરશે. એટલે કે કોઈ વિવાદ ચાલતો હતો અને શાંત થઈ ગયો હતો તો તે વિવાદ ફરીથી જન્મ લઈ શકે છે. જૂની કોઈ વાત ફરીથી તમને ચિંતા અને તણાવ આપી શકે છે. તો થોડું જાગૃત રહેવું પડશે. આ સિવાય સિંહ રાશિવાળાઓ, આ સમય તમારી જાત સાથે વાત કરવાનો છે. જી હા, કેતુ લગ્નમાં બેઠા છે. પોતાની જાત સાથે વાત કરો કે આખરે તમારા જીવનમાં ચાલી શું રહ્યું છે. કારણ કે તમે જવાબદારીઓ ઉપાડતા લોકોના જીવનમાં ખુશીઓ વરસાવતા લોકોને સહારો આપીને સાથીઓ પોતાના જીવનને ભૂલી ચૂક્યા છો. તમને ખબર જ નથી કે આખરે તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે. તમારા ચહેરાનું હાસ્ય ગાયબ છે સાથીઓ છેલ્લા કેટલાય મહિનાઓથી. તો જરા પોતાની જાતને પૂછજો આ મહિને કે શું તમે ખરેખર ખુશ છો? શું તમે જે કરી રહ્યા છો તે સાચું કરી રહ્યા છો? શું તમે જેની સાથે સંબંધમાં છો ત્યાંથી તમને વેલ્યુ મળી રહી છે કે નથી મળી રહી? જરા પોતાની જાતને સવાલ પૂછો. જરા પોતાની જાતને પૂછજો કે શું તમે જે મેળવવા માંગતા હતા તે તમને મળી રહ્યું છે કે નહીં? જાતને સવાલ કરશો તો ઓટોમેટિક વસ્તુઓ ક્લિયર થવા લાગશે. બાકી શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારા કરિયરના ભાવ પર પડી રહી છે. કરિયરના ભાવ પર વક્રી શનિની દ્રષ્ટિ કોઈ જૂની તક હતી તે ફરીથી તમને મળી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વેપારમાં પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે. પહેલા કોઈ મહેનત કરી હતી તો તેનું પરિણામ તમને મળી શકે છે. પહેલા જો કોઈને પૈસા આપેલા હતા તો તે પૈસા તમને પાછા મળી શકે છે. આ વાત તમારા માટે ખૂબ સારી રહેશે. કરિયરની દ્રષ્ટિએ સમય સારો છે પણ મહેનત વધારે. જી હા, જ્યારે વક્રી શનિ પોતાની ત્રીજી દ્રષ્ટિથી તમારા કાર્યના ભાવને જોઈ રહ્યા છે તો સાથીઓ તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. પણ ફાયદો શું છે? ફાયદો એ છે કે હવે તમને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. આ સિવાય મેં કહ્યું કે કેતુ તમારા લગ્નમાં બેઠા છે પણ હવે અહીં તમારા રાશિ સ્વામી સૂર્ય આવવાના છે. ક્યારે આવવાના છે? 17 ઓગસ્ટે. જ્યારે રાશિ સ્વામી સૂર્ય તમારી રાશિમાં આવી જશે તો તેમનો પ્રભાવ વધુ વધી જશે. તેઓ વધુ પાવરફુલ થઈ જશે. તો તમારું અંદરથી એનર્જી લેવલ વધી જશે. તમારા અંદર સૂર્યનો પ્રભાવ તમને મોટા નિર્ણયો લેવામાં મદદ કરશે. તમે કંઈક સારો નિર્ણય લઈ શકો છો. 17 તારીખ પછી તમે તમારી જાતને સારી રીતે ફીલ કરી શકશો. તમારા લક્ષ્ય તરફ આગળ વધશો. પહેલા જે ડિપ્રેશન થઈ રહ્યું હતું, કેતુના કારણે એકલતા અનુભવાતી હતી, હવે સાથીઓ તમને ખબર પડી જશે કે હું એકલો જ આ પૂરા જીવનને સંભાળી શકું છું. પહેલા તમે એક સહારો શોધતા હતા. તમને એક ઝંખના હતી કે યાર કોઈ હોય જે મારી મદદ કરે, કોઈ મારી સાથે ચાલે. પણ હવે રાશિ સ્વામી જ્યારે તમારી રાશિમાં આવશે ત્યારે તમને કોઈની જરૂર નથી. તમે પોતે હજારો લોકોના જીવનને બદલવાની તાકાત રાખશો. આ વાત ખૂબ સારી છે તમારા માટે. સૂર્યનો તમારી રાશિમાં પ્રવેશ તમને એક ખૂબ મોટા માણસ બનાવશે. તમને માનસન્માન અપાવશે. તમારી છબીને નિખારશે, તમારા વ્યક્તિત્વને નિખારશે અને ભૂતકાળમાં થયેલી ભૂલોને પણ સુધારશે.
પરંતુ સાવધાની ક્યાં રાખવાની છે? સાવધાની ખૂબ જરૂરી છે, કારણ કે સિંહ રાશિવાળાઓ સૂર્ય રાજા ગ્રહ છે અને સૂર્યનું તમારા લગ્નમાં આવવું, તમારી રાશિમાં આવવું ક્યાંક ને ક્યાંક તમારામાં થોડો અહંકાર લાવી શકે છે. તમારામાં ઈગોની ભાવના આવી શકે છે, જે તમારા પરિવારમાં કલેશ કરાવી શકે છે. જો તમે કોઈ ભૂલ પણ કરશો તો પણ નમશો નહીં, એવા ભાવ આવી શકે છે સૂર્યના લીધે. પરંતુ પોઝિટિવ ઘણું બધું છે. બસ તમારે ઈગો પર અને પોતાના એટીટ્યુડ પર કંટ્રોલ કરવો પડશે. બાકી સિંહ રાશિવાળાઓ, જરા મને જણાવો કે ધીમે ધીમે તમે એકલા પડી રહ્યા છો. છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલાક એવા સંબંધો હતા જે લાગતું હતું કે સાલો સુધી મારી સાથે રહેશે. તે સંબંધો ધીમે ધીમે દૂર થઈ ગયા. એ સંબંધોએ તમારો સાથ જ છોડી દીધો. પણ સારું થયું છે તમારી સાથે. હવે તમે મજબૂત થઈ રહ્યા છો. અંદરથી તમે મજબૂત થઈ રહ્યા છો. ભલે લોકોએ ધોખો આપ્યો, લોકોએ તમારો ટાઈમ વેસ્ટ કર્યો, લોકોએ મની વેસ્ટ કરી, પણ હવે તમે અંદરથી મજબૂત થઈ રહ્યા છો. હવે તમને કોઈની જરૂર નથી. તો આ વાત ખૂબ સારી છે. મને ખબર છે કે જ્યારથી કેતુ તમારી રાશિમાં બેઠા છે, કેટલાય સપના તમારા તૂટ્યા છે, કેટલાય સંબંધો તમારા છૂટ્યા છે, જેનાથી તમને દર્દ મળ્યું છે. સિંહ રાશિવાળાઓ બહારથી ખડક જેવી દેખાય છે અને એક રાજા જેવી ફીલ થાય છે. સાથીઓ, સિંહ રાશિ પૂરા પરિવારની દુર્દશાને સરખી કરે છે. સિંહ રાશિ પોતાના ખાનદાનને બદલવાનું કામ કરે છે. સિંહ રાશિ ગરીબીને નાબૂદ કરવાનું કામ કરે છે અને પોતાના પરિવારને એક નવી ઊંચાઈ પર લઈ જાય છે. પરંતુ જ્યારથી કેતુ બેઠા છે, આ લગભગ 7 થી 8 મહિનાઓથી તમે પોતાની જાત પર ખૂબ ડાઉટ કરવા લાગ્યા છો. ડિપ્રેશનમાં જવા લાગ્યા છો. એકલતા અનુભવાય છે. પોતાની જાત સાથે ખૂબ વાતો કરો છો. પણ સિંહ રાશિ, હવે અહીં સૂર્યની સ્થિતિ આ બધી વસ્તુઓમાંથી તમને મુક્તિ અપાવી દેશે. પરંતુ સિંહ રાશિવાળાઓ, જરા મને જણાવો કે તમે એક એવી રાશિ છો જેને વારસામાં તો કંઈ નથી મળતું, કંઈ જ નથી મળતું, સાથ પણ નથી મળતો, પણ વારસામાં તમને જવાબદારીઓ પૂરેપૂરી મળે છે, કારણ કે તમે છો રાજા. જી હા સિંહ રાશિ, તમારા રાશિ સ્વામી સૂર્ય છે, જે એક રાજા છે અને તમે પણ એક રાજા જેવા જ છો. તમે પોતે પોતાનું સામ્રાજ્ય ઊભું કરો છો. બદલામાં સાથીઓ, જેટલી તમે લોકોની મદદ કરો છો એટલી જ તમને જવાબદારીઓ મળે છે, મહેણા ટોણા મળે છે, ધોખા મળે છે. આ બધું તો ચાલતું આવ્યું છે, નો ડાઉટ. પરંતુ ઓગસ્ટ મહિનો શા માટે ખાસ છે? ધ્યાનથી સાંભળજો. શુક્ર 1 તારીખથી જ તમારા ધન ભાવમાં આવી જશે. શુક્રનું ધન ભાવમાં હોવું એ દર્શાવે છે કે હવે ધનની સ્થિતિ ખૂબ જ મજબૂત થવાની છે. હવે તમે તમારા ધનને વધારવાના છો. પણ મુશ્કેલી ક્યાં છે કે શુક્ર જ્યારે ધન ભાવમાં આવે છે, વાણી અને પરિવારના ભાવમાં આવે છે, તો મન ચંચળ થાય છે. ધન કમાવવાનું મન કરે છે અને શુક્રનો સાથ જ્યારે મળી જાય ત્યારે પાણીની જેમ પૈસો આવે છે. પણ એ પૈસા પર થોડો કંટ્રોલ કરવો પડશે, લગામ લગાવવી પડશે. ખર્ચા પણ વધી જાય છે, કારણ કે શુક્ર આપે છે પણ ખર્ચ પણ કરાવે છે, તો ખર્ચા પર થોડો કાબૂ રાખવો પડશે. શુક્ર ચંચળ સ્વભાવની સાથે દૈત્યોના ગુરુ છે. વાણી થોડી કડવી કરી શકે છે. વાણી પર થોડો કંટ્રોલ રાખવો પડશે. પરિવારમાં શુક્ર છે સાથીઓ, થોડી ગેરસમજ થઈ શકે છે. તમને લાગશે કે આ મારો પોતાનો છે, પણ આ મારું ભલું નથી ઈચ્છતો, એવું ફીલ થઈ શકે છે. તમારે તમારી ઓવરથિંકિંગ પર કંટ્રોલ કરવો પડશે. આ સિવાય ગુરુ, સૂર્ય અને બુધ આ ત્રણેયની ત્રિપુટી 17 તારીખ સુધી આવી જ તમારા 12મા ભાવમાં રહેશે. અને 12મો ભાવ ખર્ચાનો હોય છે. ખર્ચાના ભાવમાં જ્યારે સૂર્ય, ગુરુ અને બુધ હોય ત્યારે ગુરુની સ્થિતિ થોડી નબળી થઈ જાય છે સૂર્યના લીધે, કારણ કે સૂર્ય રાજા છે. સૂર્યનો પ્રકાશ ખૂબ હોય છે. સૂર્ય પોતાની સાથે જે પણ ગ્રહ હોય તેને થોડો નબળો બનાવી દે છે, તો ગુરુ થોડા નબળા થઈ જાય છે. પણ સૂર્ય અહીં જ્યારે બેઠા છે
ત્યારે ખર્ચા દબાવીને થશે. ખર્ચા 17 તારીખ પહેલા ખૂબ થવાના છે. જ્યાં 10 રૂપિયા ખર્ચવાના હોય ત્યાં 100 રૂપિયા ખર્ચાઈ શકે છે. થોડી ખર્ચા પર લગામ લગાવી લેજો 17 તારીખ સુધી. ખર્ચા જો વધી ગયા તો આર્થિક સ્થિતિ હલી શકે છે. ધ્યાન રાખજો સાથીઓ. બાકી વિદેશને લઈને જો કોઈ કામ હોય, વિદેશમાં સેટલ થવું હોય, ફોરેનમાં કોઈ જોબ કરતા હોવ, પ્રમોશન ઈચ્છતા હોવ તો ખૂબ સારા યોગ છે. મારા જેટલા પણ વિદેશવાળા વ્યુઅર્સ છે જે પોતાના દેશથી દૂર ક્યાંક કામ કરી રહ્યા છે તેમના માટે આ મહિનો ખૂબ સારો છે. ખાસ કરીને 17 તારીખ સુધી ખૂબ સારો સમય છે તમારા માટે, કારણ કે રાશિ સ્વામી 12મા ભાવમાં બેઠા છે. બાકી સિંહ રાશિવાળાઓ, એક વાત નક્કી કરી લો કે આ મહિને માત્ર મારે મારું ભલું કરવું છે. આ મહિને માત્ર હું મારી માનસિક શાંતિ પર ધ્યાન આપીશ. આ મહિને કોઈ રિસાય તો રિસાય, મારે મને અને મારા પરિવારને એક સારી સ્થિતિમાં, એક સારી પોઝિશનમાં લાવવા છે. પછી તે ફાઇનાન્શિયલી હોય કે મેન્ટલી હોય, મારે અને મારા પરિવારને એક સારી પોઝિશનમાં આવવું છે. તેના માટે જો કેટલાક સંબંધો છોડવા પડે તો છોડી દેજો, અંતર બનાવવું પડે તો અંતર બનાવી લેજો. પણ સિંહ રાશિવાળાઓ, એક વાત ધ્યાન રાખો કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલીક એવી ઘટનાઓ તમારા જીવનમાં ઘટી છે જેનાથી તમારી પૂરેપૂરી વિચારસરણી બદલાઈ ગઈ. તમે પોતે પૂરેપૂરા બદલાઈ ચૂક્યા છો. તમે ઠોકર ખાઈને હવે પરિપક્વ બની ચૂક્યા છો. પણ વીતેલો સમય ખૂબ વિચારવા જેવો રહ્યો, ખૂબ મંથન કરાવનારો રહ્યો, ઓવરથિંકિંગ કરાવનારો રહ્યો. કારણ કે કેતુ જ્યારે લગ્નમાં કે રાશિમાં બેઠા હોય ત્યારે માણસ ખૂબ મગજ ચલાવે છે, ઝીણી ઝીણી વાતો પકડે છે, અને એ જ વસ્તુ તો તમારી સાથે થઈ છે. પણ સિંહ રાશિવાળો, બસ ખૂબ થયું. હવે જ્યારે સૂર્ય આવી જશે ત્યારે બધું નષ્ટ થઈ જશે. ઓવરથિંકિંગ જતી રહેશે. બધું સરખું થતું દેખાઈ રહ્યું છે. તમારા 7મા ભાવમાં એટલે કે મેરિડ હાઉસ રાહુ બેઠા છે. રાહુ ભટકાવી દે છે. નો ડાઉટ તમે પણ ફીલ કરી રહ્યા હશો કે ક્યારેક ક્યારેક જીવનસાથી પર તમને શંકા થઈ જાય છે. ક્યારેક તમને લાગે છે કે જીવનસાથી મારી કદર નથી કરી રહ્યો, મને પ્રેમ નથી કરી રહ્યો, જેટલો પ્રેમ હું આપી રહ્યો છું એટલો સામેથી નથી મળી રહ્યો. આ બધું માત્ર રાહુના લીધે છે. રાહુએ ઘણા લોકોના ડિવોર્સ પણ કરાવી દીધા છે. રાહુએ ઘણા લોકોના ઘર ભાંગી નાખ્યા છે. આ હું દાવા સાથે કહું છું. પણ કેટલાક લોકો છે જે સમજૂતી સાથે પોતાના રાશિ સ્વામીને મજબૂત કરીને ચાલે છે, રાહુના નિત્ય દાન પુણ્ય કરે છે, તો તેમનો રાહુ સારો પણ રહે છે. પણ મોટે ભાગે 70 થી 80% પ્રોબ્લેમ જ ક્રિએટ કરી રહ્યો છે. શનિ અષ્ટમમાં છે. મેં તમને શનિનું તો બતાવી દીધું. વક્રી શનિ શું કરે છે? જૂની યાદો વારંવાર આપણા મગજમાં લાવે છે. માની લો ભૂતકાળમાં તમે કોઈ રિલેશનશિપમાં હતા તો તેની યાદ આવી શકે છે. તમને જૂના સમયની, ભૂતકાળની વસ્તુઓ વારંવાર યાદ આવશે, જેનાથી થોડું દુઃખ અને તણાવ અનુભવાઈ શકે છે. કંટ્રોલ કરવાનો છે. શનિ ચાલીસાના પાઠ કરવાના છે. શું કરવાનું છે? શનિ ચાલીસાના પાઠ કરવાના છે. જો તમારા ઘરમાં કોઈ નોકર છે, તમારો કોઈ ડ્રાઈવર છે જે તમારા કામમાં તમારી મદદ કરે છે, અથવા તમારો બિઝનેસ છે, ત્યાં કોઈ કામવાળું છે, તો તેને કોઈને કોઈ ખાવાની વસ્તુ જરૂર આપો. તમે ચાહો તો કોઈ મીઠાઈ આપી શકો છો, જમવા માટે ઇન્વાઇટ કરી શકો છો, અથવા કપડાં વગેરે દાન કરી શકો છો. બાકી આ સિવાય સિંહ રાશિવાળાઓ, એક વાત ક્લિયર છે કે આ મહિને તમારા રાશિ સ્વામીની સ્થિતિ ખૂબ સારી છે. કંઈક મોટું કરવાનો સમય છે. મંગળની હું વાત કરું તો મંગળ ક્યાં આવશે? મંગળ આવશે તમારા લાભ ભાવમાં. સૌથી મોટો પ્લસ પોઈન્ટ આ પણ છે તમારા માટે કે મંગળ લાભ ભાવમાં આવશે, અને જ્યારે લાભ ભાવમાં મંગળ આવશે ત્યારે વસ્તુઓ તો સારી થવાની જ છે. મંગળ તમારા અંદર ફિલિંગ લાવશે કે કંઈક મોટું કરવું છે, મોટી કમાણી કરવી છે. મંગળનું લાભ ભાવમાં આવવું તમને શેર બજાર તરફ કે ગેમ્બલિંગ તરફ ખેંચશે, પણ ખેંચાવાનું નથી,
નથી જવાનું. તમે કોઈ નુકસાન કરાવી શકો છો કારણ કે શનિદેવ વક્રી છે. થોડું શોર્ટકટવાળા કામોથી બચો. મહેનત કરો, સારું પરિણામ મળી જશે. મહેનતથી તમે બધું હાંસલ કરી લેશો, પણ શોર્ટકટ નથી મારવાનો. સમજી રહ્યા છો ને વાત? કોઈ એવો શેર ન લેતા કે રાતોરાત ડબલ થવાના ચાન્સ હોય. બિલકુલ નહીં. નુકસાન થઈ શકે છે. લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ પર વધારે ધ્યાન આપો. પ્રોપર્ટી પર ધ્યાન આપી શકો છો. તમારા માટે સારું છે. નો ડાઉટ મંગળ તમારા માટે ખૂબ સારા પરિણામ આપી રહ્યા છે, પણ ધ્યાન રાખો, કરિયરના સ્વામી હોય છે શુક્ર બેઠા છે ક્યાં? તમારા ધન ભાવમાં. તો કરિયરમાં ખૂબ સારી ધનની સ્થિતિ દેખાઈ રહી છે. સેટલમેન્ટ ખૂબ સારું છે. કરિયર માટે ખૂબ સારો ટાઈમ છે. આ સિવાય જો ભાગ્યેશની વાત કરું તો તમારા ભાગ્યેશ મંગળ તમારી કમાણીના ભાવમાં બેઠા છે, તો કમાણી માટે ખૂબ સારો મોકો છે તમારા માટે. તમે ચાહો તો તમારી કમાણી વધારી શકો છો. હનુમાનજીના મંદિરે જાઓ, હનુમાનજીને ગોળ ચણાનો ભોગ ધરાવો, હનુમાન ચાલીસાના પાઠ કરો. તમારા ભાગ્યેશ મંગળ કમાણીના લાભ ભાવમાં બેઠા છે, જે તમને લાભ આપવાના છે. તમારું ક્યાંય નાણાં રોકાયેલા હોય તો રિટર્ન સારું મળવાનું છે. ખૂબ સારો ટાઈમ છે. તો સાથીઓ, આજના વિડીયોમાં મેં ઉપાય પણ આપી દીધા છે, સાવધાની પણ બતાવી છે. છતાં પણ જો કોઈ સવાલ હોય તો કમેન્ટ કરજો. બાકી જો સાથીઓ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તેમજ આવા જ વિડીયો સૌથી પહેલા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી લેજો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.